નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જ્યારે પણ તમે લડ્ડુ ગોપાલને થાળ ધરો છો તો એ થાળમાં આ બે વસ્તુ ક્યારે પણ ન ધરતા, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે। મિત્રો, બધા જ ઘરોના મંદિરમાં લડ્ડુ ગોપાલની બાળ સ્વરૂપની મૂર્તિ જરૂર હોય છે અને બધા જ લોકો તેની પૂરી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરતા હોય છે। પણ મિત્રો, અમુક લોકો એવા હોય છે કે જે શરૂઆતમાં તો તેને લગતા નિયમોનું પાલન કરે છે, પણ થોડાક સમય પછી તે અમુક નિયમોનું પાલન કરતા નથી કે જેથી કરીને તેને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, જો તમારી ઘરે પણ કાનાની બાળ સ્વરૂપની મૂર્તિ છે એટલે કે લડ્ડુ ગોપાલની મૂર્તિ છે તો મિત્રો રોજના કાર્ય સિવાય પણ લડ્ડુ ગોપાલને લગતા નિયમોનું પાલન કરવું એ પણ એક ધર્મ માનવામાં આવે છે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવશું કે જો તમે પોતાના ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલની બાળ સ્વરૂપની મૂર્તિ રાખો છો તો તમારે મિત્રો આ ભૂલ ક્યારે પણ નથી કરવાની, નહીં તો મિત્રો તમારી બધી જ સેવા ફોક જાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। મિત્રો, આપણા શાસ્ત્રોમાં લાડ લડાવવાનો બહુ મહિમા જણાવવામાં આવ્યો છે। તેની સાથે જ જો મિત્રો તમે કોઈ નાના બાળકને પ્રેમથી બોલાવો છો તો તે તેની માતાને ભૂલીને તમારી પાસે આવી જાય છે। આવી જ રીતે જો તમે લડ્ડુ ગોપાલની સરખી રીતે પૂજા આરાધના કરો છો તો તે પણ તમારી પાસે આવી જાય છે। મિત્રો, ઘણા લોકો હોય છે કે જેને લાડ લડાવવા વિશે ખબર જ નથી હોતી। મિત્રો, આ લાડ લડાવવાની એક એ રીત છે કે જેનાથી આ અનંત બ્રહ્માંડનું ધ્યાન રાખવા વાળો અને તેને નષ્ટ કરવા વાળો પરમ સત્તાવાળો માણસ પણ તમારા બંધનમાં બંધાઈ જાય છે। તો મિત્રો, હવે એ વસ્તુ તમારી ઉપર છે કે તમે તેની કઈ રીતે સેવા કરો છો। તો મિત્રો, તમે લડ્ડુ ગોપાલની સરખી રીતે પૂજા આરાધના કરો છો અને તેનું ધ્યાન રાખો છો અને તેને લગતા નિયમોનું પાલન કરો છો તો મિત્રો તે હંમેશને માટે તમને અને તમારા પરિવારને ખુશ રાખી શકે છે। કારણ કે મિત્રો, કૃષ્ણ ભગવાનની બાળ સ્વરૂપની મૂર્તિ છે એ ઘરમાં કોઈ પણ જાતની તકલીફો આવવા દેતી નથી। હિન્દુ ધર્મમાં લોકો ભગવાન શ્રી કૃષ્ણને ઘણા નામોથી પૂજે છે। આમાંનું એક લાડુ ગોપાલનું સ્વરૂપ છે। ઘણા પરિવારો પોતાના ઘરમાં લાડુ ગોપાલની પૂજા કરે છે, પરંતુ મોટા ભાગના લોકો લાડુ ગોપાલની પૂજા કરવાના કેટલાક ખાસ નિયમો નથી જાણતા, જેના કારણે તેઓ પૂજાનું સંપૂર્ણ પરિણામ મેળવી શકતા નથી। લાડુ ગોપાલની પૂજા માટે વાસ્તુમાં કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, જો તમારા ઘરમાં જો આર્થિક સમસ્યા બહુ વધી ગઈ હોય અને તમારા ઘર ઉપર લેણું વધી ગયું હોય તેમજ પરિવારના સભ્યો વચ્ચે મનમેળ ના બેસતો હોય તો મિત્રો તમારે ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલની મૂર્તિ જરૂર સ્થાપિત કરવી જોઈએ અને તેની સરખી રીતે સેવા કરીને તેની પૂજા આરાધના કરવી જોઈએ। પણ સાથે મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમે લડ્ડુ ગોપાલને જ્યારે પણ થાળ ધરો છો તો તેમાં આ બે વસ્તુઓ તમારે ક્યારેય ધરવાની નથી। જો તમે આ ભૂલ કરશો તો તમારી બધી સેવા છે એ ફોક થઈ જશે અને તેનું પરિણામ તમને મળી નહીં શકે। આથી મિત્રો તમારે આ ભૂલ ક્યારેય નથી કરવાની। તો મિત્રો, જો તમે પણ પોતાના ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલની એટલે કે કાન્હાની મૂર્તિ રાખો છો તો મિત્રો તમારે હવે એને તમારા ઘરનું જ એક સભ્ય માનીને તેની પૂજા આરાધના કરવાની છે। મિત્રો, આ વસ્તુ તો સનાતન સત્ય છે કે જે ઘરમાં કાનાની બાળ સ્વરૂપની મૂર્તિ હોય છે એટલે કે મિત્રો લડ્ડુ ગોપાલની મૂર્તિ હોય છે અને રોજ તેના નિયમોનું પાલન થતું હોય અને રોજ તેની સેવા થતી હોય તો મિત્રો એ ઘરમાં ક્યારે કોઈ તકલીફ આવી શકતી નથી, તેમજ તે ઘરમાં અન્નધન હંમેશા ભરેલું રહે છે। આથી મિત્રો, જો તમે દરરોજ લડ્ડુ ગોપાલની સેવા આરાધના કરો છો તો મિત્રો તમારે તેની જે પણ આવશ્યકતા છે એનું તમારે દરરોજ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, તમારે એના માટે કોઈ વિશેષ કાર્યો નથી કરવાના, પણ મિત્રો લડ્ડુ ગોપાલ છે એ વિશેષ ભાવના જ ભૂખ્યા છે। આટલા માટે મિત્રો જેટલો ભાવ હોય એટલો તમારે તેને આપવાનો છે। મિત્રો, કોઈ પણ ઘરમાં પ્રવેશ થાય તો ત્યાં જ લડ્ડુ ગોપાલની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે।
અને તેના માટે કોઈ અલગથી પ્રાણ પ્રતિષ્ઠાની પણ જરૂર નથી હોતી. આથી મિત્રો એને એક મૂર્તિ ન માનીને ઘરના જ એક સદસ્ય માનીને તેની સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ. મિત્રો તેને એક સુંદર આસન આપવું જોઈએ અને તેની સ્થાપના આપણે એક સુંદર આસન ઉપર કરવી જોઈએ. આ આસન છે એ લાલ, પીળા અથવા તો કેસરી રંગનું હોય અને તે શણગારેલું હોય તો તે સૌથી શુભ માનવામાં આવે છે. આ વસ્તુ છે એ લડ્ડુ ગોપાલને બહુ જ પ્રિય છે. આના પછી મિત્રો એ ભગવાનના ચરણોને ધોવા જોઈએ. તેમજ મિત્રો જ્યારે પણ તમે તેના ચરણને સ્વચ્છ કરો છો તો મિત્રો સ્વચ્છ પાણી લઈને એમાં ફૂલની પાંખડીઓ નાખવી જોઈએ. તેમજ રોજ એને સ્નાન કરાવવું જોઈએ. તેમજ મિત્રો દરરોજ તેને પ્રેમપૂર્વક જગાડવા જોઈએ. આનાથી મિત્રો તમારો દિવસ બહુ જ શુભ બની શકે છે. પછી મિત્રો લડ્ડુ ગોપાલને શુદ્ધ પાણીથી સ્નાન કરાવીને પછી તેને તમારે સ્વચ્છ વાઘા પહેરાવવાના છે. જો શિયાળો હોય તો મિત્રો એને ગરમ વસ્ત્રો પહેરાવવા જોઈએ. તેમજ ઉનાળો હોય તો તેને એ પ્રકારના જ કપડાં પહેરાવવા જોઈએ. આથી મિત્રો આપણે જે રીતે રહીએ છીએ એ રીતે જ આપણે તેની સેવા કરવી જોઈએ. કારણ કે મિત્રો લડ્ડુ ગોપાલ છે એ પણ એક આપણા ઘરનો સભ્ય જ છે એમ માનીને આપણે તેની દરરોજ સેવા કરવી જોઈએ. તેમજ મિત્રો એ જે મંદિરમાં હોય છે ત્યાં ગરમીના સમયમાં પણ આપણે એક નાનો પંખો મૂકીને પણ તેને દરરોજ ગરમી ના થાય તેવું આયોજન કરવું જોઈએ. મિત્રો આ પ્રકારનું આયોજન કરીએ છીએ તો લડ્ડુ ગોપાલ આપણાથી બહુ પ્રસન્ન રહે છે અને આપણી ઉપર કોઈ પણ આંચ આવવા દેતા નથી. મિત્રો જ્યારે પણ તમે લડ્ડુ ગોપાલનો શૃંગાર કરતા હોવ તો તમારે તેની સાથે પ્રેમપૂર્વક વાતો કરવી જોઈએ. જેમ આપણે નાના બાળક સાથે વાત કરીએ છીએ એવી રીતે જ આપણે તેની સાથે ભાવથી વાત કરવી જોઈએ. તેમજ જ્યારે પણ તેને સવારે જગાડો છો તો તમારે ઉઠો મોહન પ્યારે એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. આ બહુ શુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો આપણે જાણશું કે તમે જ્યારે પણ તેને થાળ ધરો છો તો ત્યારે તમારે તેને બે વસ્તુ ક્યારે પણ ધરવી ન જોઈએ. એ બહુ અશુભ માનવામાં આવે છે. તો મિત્રો આપણે હવે વાત કરીએ કે આપણે લડ્ડુ ગોપાલને આ વસ્તુઓનો ભોગ ક્યારે પણ લગાવવાનો નથી. તો મિત્રો પહેલી વસ્તુ છે એ તામસિક ખોરાક આવે છે. તેની સાથે જ મિત્રો મૈસૂરની દાળ છે. ક્યારે પણ આપણે લડ્ડુ ગોપાલને ભોગ લગાવવાની નથી. તેની સાથે જ મિત્રો તમારે જાંબુ જે હોય છે એનો પણ તમારે ક્યારે ભોગ ન લગાવવો જોઈએ. એટલે કે મિત્રો જાંબુડા છે એ આપણે ક્યારે પણ લડ્ડુ ગોપાળના થાળમાં ધરવા ન જોઈએ. તેની સાથે જ મિત્રો જો તમે રીંગણાનું ભરથું બનાવો છો તો એનો પણ ભોગ તમારે ક્યારે પણ લગાવવો ન જોઈએ. એટલે કે મિત્રો રીંગણા છે એની કોઈ પણ વાનગી તમારે લડ્ડુ ગોપાલને અર્પણ ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો અમુક લોકો છે એ હિંગનો ભોગ પણ ગોપાલને લગાવતા નથી. એટલે કે મિત્રો જો કોઈ પણ વાનગીમાં હિંગ હોય છે તો એનો પણ ભોગ ન લગાવવો જોઈએ. આથી મિત્રો આપણને જેમ ભૂખ લાગે છે એવી જ રીતે લડ્ડુ ગોપાલને પણ દરરોજ ભૂખ લાગે છે. આથી આપણે તેના ભોજનનું ધ્યાન રાખવું જોઈએ. ભોજન તેમજ સવારનો નાસ્તો, બપોરનું અને સાંજનું ભોજનનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તેમજ મિત્રો જો બની શકે તો રોજ આપણે માખણ મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ. તેમજ મિત્રો જો ઘરમાં કોઈ તામસિક પ્રકારનો ખોરાક ન રાખવો જોઈએ પણ લડ્ડુ ગોપાલ માટે અવશ્ય માખણ મિશ્રી રાખવું જોઈએ. મિત્રો દહીં, દૂધ અને ખાંડને મળીને આપણે જે પંચામૃત તૈયાર કરીએ છીએ એને શુદ્ધ વાસણમાં આપણે લડ્ડુ ગોપાલને ભોગ લગાવવો જોઈએ. તમે રોજ પંચામૃતનો ભોગ ન લગાવો તો ચાલે છે, પણ મિત્રો પૂનમના દિવસે અને એકાદશીના દિવસે તમે જો આ કામ કરો છો તો એ બહુ લાભદાયક સાબિત થાય છે. તેમજ મિત્રો તમે જન્માષ્ટમીના દિવસે ભોગ લગાવો છો તો તેમાં આ પંચામૃત સહિત મીઠાઈઓ, લાડવા, ખીર તેમજ તુલસીના પાન ભગવાનના ભોગમાં જરૂર સામેલ કરવા જોઈએ. તેમજ મિત્રો ભગવાન કૃષ્ણનું બાળપણનું સ્વરૂપ લાડુ ગોપાલ તરીકે ઓળખાય છે. લોકો પોતાના ઘરે લાડુ ગોપાલની મૂર્તિ લાવે છે અને તેને ઝુલાવે છે. આથી લોકોને લાડુ ગોપાલમાં ઊંડી શ્રદ્ધા છે. તેથી દરેક નાની મોટી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તવમાં કોઈ પણ સાત્વિક ભોજન લાડુ ગોપાલને અર્પણ તરીકે આપી શકાય છે. તેમને દૂધની બનાવટો ધરી શકાય છે.
ભગવાન કૃષ્ણને માખણ અને મીઠાઈ ખવડાવી શકાય, આ સિવાય તેમને તુલસી પણ અર્પણ કરી શકાય છે। તેમજ મિત્રો ઘણા લોકો પ્રસાદ તરીકે લાડુ ગોપાલને બિસ્કિટ અને નાસ્તો પણ ખવડાવે છે। આમાં પણ કોઈ સમસ્યા નથી, ભગવાનને બિસ્કિટ અને નાસ્તો પણ ખવડાવી શકાય છે। તમારે માત્ર એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે પેકેટમાં કોઈ ભેળસેળ ન હોય અને તે શુદ્ધ હોય। પ્રતિબંધિત વસ્તુઓનો આનંદ ન લેવો જોઈએ। આ સિવાય ભગવાન કૃષ્ણને મરચા અને મસાલાવાળી વસ્તુઓ ક્યારેય ખવડાવવી જોઈએ નહીં। તેમજ ભગવાન કૃષ્ણને લસણ અને ડુંગળીની વસ્તુઓ અર્પણ કરવાની મનાઈ છે। મિત્રો, શ્રી કૃષ્ણની પૂજામાં સુગંધિત અને તાજા ફૂલોનું બહુ મહત્વ હોય છે। આટલા માટે શુદ્ધ અને મિત્રો તાજા ફૂલોનો જ ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, અમુક એવા ફૂલો હોય છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પસંદ હોય છે, આથી આપણે તેને દરરોજ તાજા ફૂલ જ અર્પણ કરવા જોઈએ। એની સાથે જ મિત્રો, જ્યારે પણ તમે બહાર ફરવા જાઓ છો તો તમારે લડ્ડુ ગોપાલને પણ બહાર ફરવા લઈ જવા જોઈએ। તમે જે રીતેનું જીવન જીવો છો એવી જ રીતે મિત્રો લડ્ડુ ગોપાલને પણ જીવન જીવાડવું જોઈએ। આથી તે પણ બહુ પ્રસન્ન રહે છે। તેમજ મિત્રો, જ્યારે પણ રાત પડે છે તો મિત્રો લડ્ડુ ગોપાલને આપણે પ્રેમથી સુવરાવવા જોઈએ। તેના માટે નાનો ખાટલો, રજાઈ તેમજ એક મુલાયમ તકિયો રાખીને તેને સુવાડવા જોઈએ। જે પ્રકારની મોસમ ચાલતી હોય એ પ્રકારની આપણે સુવિધા કરી દેવી જોઈએ। તેમજ જ્યારે પણ તમે તેને સુવરાવો છો તો તેના માટે મિત્રો પ્રેમથી હાલરડું પણ ગાવું જોઈએ। અને મિત્રો, જ્યારે પણ જન્માષ્ટમી આવે છે ત્યારે આપણે ધામધૂમથી તેનો ઉત્સવ બનાવવો જોઈએ। તેની સાથે જ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે લડ્ડુ ગોપાલની પાસે આપણે તેની વાંસળી જરૂર રાખવી જોઈએ। તેમજ આપણે તેને મુગટ ચડાવીએ છીએ એમાં એક મોરપીંછ અવશ્ય રાખવું જોઈએ। તેમજ મિત્રો એક શ્રીમદ ભગવદ્ ગીતા તેની પાસે અવશ્ય રાખવી જોઈએ અને તેને પૂજા કરવી જોઈએ। અને મિત્રો સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે પણ ઓરડામાં ગોપાલ બિરાજમાન હોય છે કે જ્યાં તેનું મંદિર હોય છે, ઓરડો એટલે કે તે રૂમ આપણે ક્યારેય પણ બંધ ન કરવો જોઈએ। આટલા માટે મિત્રો એ રૂમમાં અથવા તો જે રૂમમાં તેનું મંદિર છે એને આપણે ક્યારેય પણ સાવ બંધ ન કરવું જોઈએ। મિત્રો, જો તમે કોઈ કામથી બહાર જાવ છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી। લડ્ડુ ગોપાલ છે એ ઘરે બેઠેલા છે તો મિત્રો તમે તેને થોડોક ભોગ તેને જમવા માટે મૂકીને જઈ શકો છો। અને મિત્રો, જ્યારે પણ તમે બહાર જાઓ છો તો પોતાના ઘરની ચાવી છે તમે બાળ ગોપાળ એટલે કે મિત્રો લડ્ડુ ગોપાલ કાનાને તમે સોંપીને જઈ શકો છો। તેની સાથે જ જો મિત્રો તમે પણ ઘરે બાળ ગોપાલની મૂર્તિ રાખો છો તો મિત્રો તમારે ક્યારેય પણ પોતાના ઘરમાં તામસિક ખોરાકને ગ્રહણ કરવો ન જોઈએ। તેમજ તેનો સ્નાન, શૃંગાર, ભોગ, આરતી, શયન બધી જ વસ્તુઓનું નિયમોસાર પાલન કરવું જોઈએ। આપણે જે રીતે આપણા બાળકોને સાચવીએ છીએ એવી જ રીતે આપણે લડ્ડુ ગોપાલની એ સેવા કરવી જોઈએ। ઘણીવાર એવું થતું હોય છે કે જો મિત્રો તમે આ રીતે પૂરા નિયમો અનુસાર કરો છો અને તેને દરરોજ તેની બધી જ ક્રિયાઓનું ધ્યાન રાખો છો તો મિત્રો તમે જ્યારે પણ રાત્રે સૂવો છો તો તે તમારા સપનામાં આવીને તે તમને સંકેત આપી શકે છે। તેમજ મિત્રો ઘરની ગરીબી દૂર કરવા માટે, દુર્ભાગ્ય માટે મુક્તિ મેળવવા માટે આપણે લડ્ડુ ગોપાલના અવતાર ભગવાન વિષ્ણુની પણ આપણે પૂજા આરાધના કરીએ છીએ। આથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થઈ શકે છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી પણ આ વિડીયો લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। તો મિત્રો હવે આપણે જાણીએ કે ગોપાલને ભોગ કેવી રીતે અર્પણ કરવા। ઘણા લોકો કૃષ્ણલાલાને ચાંદીની થાળીમાં પ્રસાદ ચઢાવે છે, પરંતુ એવો કોઈ નિયમ નથી। તેઓ કોઈ પણ સ્વચ્છ પ્લેટ પર ધરી કરી શકાય છે। પ્રસાદ તરીકે ઘરે બનાવેલી વસ્તુઓ અર્પણ કરવી શ્રેષ્ઠ છે। ભોજન અર્પણ કર્યા પછી હવાને ઢાંકવી જરૂરી માનવામાં આવે છે। ભોગ ચઢાવ્યા પછી પડદો બંધ કરો અને ઘંટડી વગાડો, આ પ્રક્રિયા કરવાની પ્રથા રહી છે। બાકીના લોકો તેમની શ્રદ્ધા અને ક્ષમતા અનુસાર કૃષ્ણલલ્લાને શણગારે છે અને આ ખાસ દિવસની ઉજવણી કરે છે।
તેમજ મિત્રો હવે જાણીએ કે લાડુ ગોપાલની મૂર્તિ ક્યારે ઘરે લાવવી। જો તમે લાડુ ગોપાલની નવી મૂર્તિ ઘરે લાવવા માંગો છો અથવા પહેલીવાર ઘરમાં લાડુ ગોપાલ સ્થાપિત કરવાનું વિચારી રહ્યા છો તો જન્માષ્ટમીનો દિવસ તેના માટે સૌથી શુભ માનવામાં આવે છે। જન્માષ્ટમી સિવાય ભાદરવો કે શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે લાડુ ગોપાલ તમારા ઘરે લાવી શકાય છે, કારણ કે આ બંને મહિના ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આ સિવાય કોઈ પણ મહિનાની એકાદશીના દિવસે ઘરમાં લાડુ ગોપાલનું સ્વાગત પણ કરી શકાય છે। એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તેથી આ દિવસે પણ તમે લાડુ ગોપાલની પ્રતિમા અથવા મૂર્તિને ઘરમાં લાવી શકો છો। તો મિત્રો હવે આપણે જાણીએ કે કઈ દિશામાં લાડુ ગોપાલની મૂર્તિ મૂકવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ દિશામાં લાડુ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે વાસ્તુ અનુસાર આ દિશા આધ્યાત્મિક ઉર્જા સાથે જોડાયેલી છે। તેથી આ દિશામાં લાડુ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે। તેમજ મિત્રો હવે જાણીએ કે આ રીતે લાડુ ગોપાલની મૂર્તિની સ્થાપના કરી શકાય છે। મિત્રો ઘરના મંદિર અથવા પૂજા સ્થાનમાં લાડુ ગોપાલની મૂર્તિ સ્થાપિત કરવા માટે હંમેશા ઉચ્ચ સ્થાન પસંદ કરવું જોઈએ, કારણ કે લાડુ ગોપાલને ઊંચી જગ્યા પર બેસાડો છો તો તેના માટે તમે સ્ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા જો તમે ઈચ્છો તો લાડુ ગોપાલને ઝૂલા પર બેસાડી શકો છો અને દરરોજ લાડુ ગોપાલની પૂજા કરો। લાડુ ગોપાલને ઘરના મંદિરમાં મૂક્યા પછી સવારે અને સાંજે નિયમિતપણે તેની પૂજા કરવી જોઈએ। આ માટે નિયમિત સ્નાન કરો અને મંદિરને સાફ રાખો, દરરોજ પૂજા કરો અને માત્ર શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરજો। મંત્રો જાપ કરો અને ગોપાલને નિયમિત લાડુ ચઢાવો। લાડુ ગોપાલને પૂરી ભક્તિથી પીરસો। જો શક્ય હોય તો તેને નિયમિત સ્નાન કરાવો અને દરરોજ સ્વચ્છ વસ્ત્રો પહેરાવો। પૂજા કરતી વખતે તમારા મનને એકાગ્ર કરો અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।